Praise the Lord. Good morning. Hallelujah. સવારની સલામ. પ્રભુ ઈસુ તમને પુષ્કળ આશીર્વાદ આપો. હાલેલુયા. હા, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, આપ સર્વને આશીર્વાદો પર આશીર્વાદ આપો. પ્રભુનું વચન કે છે, કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. હાલેલુયા. તારી આશા રદ જશે નહીં. આપણે એક જગ્યા પર બાઇબલમાં વાંચીએ છીએ, પ્રભુ મળે છે, ઈશ્વર મળે છે, યહોવા મળે છે, એટલામાં તેને શોધી લો. આજે આપણને પ્રભુની પાસે જવું, પ્રભુને શોધવા, પ્રભુને મેળવવા સહેલું છે. ઘણા બધા સોર્સિસ છે. ચલો મારો નામનો ઉપયોગ કરીને પછી કહું, કદાચ કોઈને મારી સાથે ન ફાવતું હોય તો પણ કેટલા બધા ઓપ્શન્સ છે કે તેમની સાથે જોડાઈને તે પ્રભુમાં એક બની શકે છે, નહીં? પણ આ સમય કાયમ રહેવાનો નથી. કૃપાનો સમય જે મળ્યો છે એ જ્યાં સુધી ઈશ્વરે નક્કી ધોરણ કર્યું છે ત્યાં સુધી તો આપણને તેનો આશીર્વાદ મળવાનો જ છે. પણ જ્યારે એ ગ્રેસ પીરિયડ પૂરો થશે અને જ્યારે જજમેન્ટ ડે, ન્યાયનો દિવસ આવશે, ત્યારે એ પ્રભુ એ સિંહાસન પર બેઠા હશે કે જેના પરથી તેઓ મારો અને સર્વનો ન્યાય કરશે, નહીં? પણ આજે એ જ પ્રભુને હું વિનંતી કરું છું, એમને શોધું છું, એમના ચરણોમાં નમી જાઉં છું તો તેઓ મારે માટે મારી માગણી પ્રમાણે, મારી જરૂરિયાત પ્રમાણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપે છે. હાલેલુયા. ચાહે કોઈને મોકલી આપે, કોઈના દ્વારા, અથવા પ્રભુએ જે ધોરણ નક્કી કર્યું હોય તે પ્રમાણે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અને માટે આ સમયોમાં પ્રભુની સાથે જોડાઈએ, સંગતિમાં રહીએ. સંગતિમાં રહેવાનું કારણ એક સુંદર ઉદાહરણ કોઈ બહુ વર્ષો પહેલા આપ્યું હતું. અને નવા કરારની મંડળીઓમાં બધા સાથે રહેતા હતા, નહીં? એટલે વિશ્વાસીઓની સાથે રહીએ. જો જગતમાં રહીશું તો જગતના જેવા બની જઈશું, હે ને? પણ જગતથી અલગ કરાયેલા લોકોની ભેગું રહીશું, સાથે રહીશું, તેમનો સંગ રાખીશું, સાથે મળીને ભજન કરીશું. જે ઉદાહરણ હું તમને આપવા માંગુ છું તો કોલસાનું છે કે છે જો સગડીમાંથી દેવતાને બહાર કાઢી લેવામાં આવે તો પછી થોડી વારમાં એ ઓલવાઈ જાય, હેલે? પણ જો તમે કોઈ સંગતિ સાથે જોડાયેલા રહો છો
ભેગા રહો છો, તમે ઓલવાતા નથી, હે ને? અને માટે પ્રભુની સાથે ચાલવામાં, પ્રભુની આજ્ઞા પાળવામાં, પ્રભુ પર ભરોસો કરવામાં, વચન પર વિશ્વાસ કરવામાં, એ પ્રમાણે ચાલવામાં અને સાથે સંગતિમાં રહેવું પણ બહુ જરૂરી છે. એટલે મને પ્રભુનું આ વચન બહુ જ ગમે છે કે જ્યાં લખવામાં આવ્યું છે કે બે વ્યક્તિઓ એક મન અને ચિત્તના થઈને કંઈ પણ માગશે તો મારો પિતા એ કરશે. When two people are agree, एक बात के लिए दो लोग सम्मत होकर प्रार्थना करेंगे, है ने? અને માટે વિશ્વાસીઓ સાથે રહીએ. ઘણીવાર જગતનું મિત્ર મંડળ છોડવું પડે છે, એ સંગતિ છોડવી પડે છે. બુરી સંગ કે ને, બુરી આદત, સંગ એ આપણને પ્રભુથી દૂર લઈ જશે. અને પ્રભુના મિત્ર બનવાને માટે આપણે જગતમાંથી બહાર નીકળવું પડશે. પણ જગતનું જીવન જીવતા રહ્યા અને તેમ છતાં પણ બીજો પગ જાણે પ્રભુમાં રાખીએ અને એક પગ જગતમાં રાખીએ તો એનો કોઈ મતલબ નથી. ક્ષમા કરજો આ કહેવાના માટે, પરંતુ આજે તમને એવું જોવા મળે છે કે એક સાઈડ બહુ સારી હોય છે, જ્યારે બીજી સાઈડ બહુ જ ખરાબ હોય છે. ઘણા લોકો બંને સાઈડ જાણે છે, ઘણા લોકો એક જ સાઈડ જાણે છે, પણ પ્રભુ તો બધું જ જુએ છે. હાલેલુયા. તમને ખરાબ કહી દેવાથી તમે ખરાબ બની જવાના નથી. કેમ કે પ્રભુ શું ઈચ્છે છે, પ્રભુ શું જુએ છે અને પ્રભુ કઈ બાબતો પ્રમાણે ન્યાય કરે છે એ પ્રભુના હાથમાં છે. હાલેલુયા. એટલે દુઃખી પણ થવું નહીં અને નિરાશ પણ થવું નહીં. એક વખત એક પ્રભુ મંદિરની અંદર સવારમાં એક બેન જેમને કચરો વાળવા, ચર્ચ સાફ કરવા માટે રાખવામાં આવ્યા હતા, એ સુંદર પ્રભુના ગીતો ગાતા ગાતા એ કચરો વાળતા હતા, પોતું મારતા હતા, આંગળું સાફ કરતા હતા, બાકડાઓ સાફ કરતા હતા. અને ત્યારે પ્રભુના સેવક જ્યારે આવ્યા તેમણે જોયું કે ઈશ્વરનું ઘર પવિત્ર હાથરીથી ભરાયેલું હતું. કહેવાનો મતલબ એવું છે કે પ્રભુની દ્રષ્ટિ જોવાની અલગ છે. એવું કેવું ન જોઈએ, પણ ઘણી વાર ઘણા બધા લોકો ભેગા થઈને પણ ઈશ્વરની હાજરી જે આપણી સાથે હોય છે તેનાથી આપણે વંચિત રહે છે. એના કારણો અલગ હશે, પણ ઘણી વાર એક વ્યક્તિના ગાવા દ્વારા પણ પ્રભુનું સામર્થ્ય ઉતરી આવે છે. દાઉદ વીણા વગાડતા હતા, દેવનો આત્મા ઉતરી આવતો હતો. હાલેલુયા. પ્રભુની સાથે જોડાઈએ, પ્રભુમાં સ્થિર રહીએ. જે આ દિવસો કૃપાના છે આપણા હાથમાંથી ચાલ્યા ના જાય. સજાગ બનીએ. પ્રેઝ ધ લોર્ડ. આ વિજ્ઞાની પ્રાર્થના સાથે આજના દિવસમાં આગળ વધીએ. અમારી પ્રાર્થનાઓ સાંભળીને જવાબ આપનાર અમારા પ્રભુ, અમારા પાપોને માફ કરનાર પ્રભુ, અમારી ભૂલોને દરગુજર કરનાર પ્રભુ,
અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે આજે ફરીને એકવાર પ્રભુ તમારું પવિત્ર રૂડું નામ લેવાના માટે આ સુંદર તક મળી છે. હા પ્રભુ, આ તક અમારા માટે આશીર્વાદનું કારણ બની જાય. તમારો આત્મા, તમારો પવિત્ર આત્મા અમારા ઘરોમાં ઉતરી આવે, અમને બધાને નવો અને તાજો અભિષેક આપે. પવિત્ર આત્માના સામર્થ્યથી અમે બધા ભરાઈ જઈએ. એવું થવા દો. પાપોની ક્ષમા આપો. અરે પ્રભુ, આ દિવસ જે તમે અમને આપ્યો છે એ દિવસમાં અમે બધા ભેગા મળીને આનંદ કરીએ. એવું થવા દો પ્રભુ. વ્યક્તિગત રીતે આશીર્વાદ આપો. અમારા હાથના કામોને સફળ કરો. અમારા જોબને, બિઝનેસને, અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ. જીવાનોને, બાળકોને, ઘરડાઓને પ્રભુતા, માતા પિતાઓને પ્રભુતા, કુટુંબને લીડ કરનારને પ્રભુતા તમે આશીર્વાદિત કરો પ્રભુ. એટલે આજે અમે સાચી રીતના તમારી ઈચ્છા પ્રમાણે પ્રભુ આ દિવસને પૂરો કરીએ એવું તમે થવા દો પ્રભુ. અમે ચોક્કસ વિશ્વાસ કરીએ છીએ કે જ્યારે અમે આ ઓનલાઈન પ્રાર્થના સભામાં અલગ અલગ જગ્યાએથી પ્રભુ આ ઓડિયોના માધ્યમથી તમારી આગળ નમ્યા છે, ત્યારે તમે અમારી મધ્યે છો. અરે જેમ અને જે પ્રમાણે તમે ચાહો છો એ પ્રમાણે જેમ જે લોકો તમારી પાસે માંગે છે એ બધું જ કરવાને માટે તમે હમણાં જ અત્યારે શક્તિમાન એવા અમારા ઈશ્વર છો. માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અને ખાસ પિતા, અમે તમને વિનંતી કરીએ છીએ કે તમારી મોટી દયા અને કૃપા અમારા સર્વ પર રાખો. કેમ કે પ્રભુ, અમે તમારા વહાલા દીકરા જેના પર તમે પ્રસન્ન છો તેમના પવિત્ર લોહીમાં અમે ખરદાયેલા છે. અને માટે અમારા મુખો હવે ઉદાસ ન રહે, અમારી આંખોના આંસુઓ આનંદમાં બદલાઈ જાય. અમે ઉછીનું આપનાર બનીએ, અમે શિર બનીએ અને અમે નદીની પાસે રોપાયેલા ઝાડ જેવા બનીએ એવું થવા દો. અમારા હૃદયની સર્વ ઈચ્છાઓ અને પ્રાર્થનાઓ તમારી આગળ માન્ય થાવ પ્રભુ. અમારી પ્રભુ જે કંઈ આજની જરૂરિયાતો છે તમે એને પૂરી પાડો. મારા બંધ દરવાજા તમે ખુલ્લા કરો પ્રભુ. હા પ્રભુ, હિચકિયા રાજાની જેમ પ્રભુ, નહેમિયાની જેમ, હાન્નાની જેમ અમારી પ્રાર્થનાઓ તમારી આગળ માન્ય થાય પ્રભુ. એવું તમે આજે ખાસ અમારા બધાને માટે થવા દેજો પ્રભુ. અને જેમ પ્રભુ તમારા બાળકો હૃદયમાં પ્રભુ તમારા પ્રત્યે પ્રેમ, ભાવ, વિશ્વાસ અને અરજુ સાથે નમ્યા છે એ પ્રમાણે તેઓ લઈને જાય. હા ભાઈ દિલીપ પર પ્રભુ એ પ્રમાણે લઈ જાય, જશવંતભાઈ લઈને જાય, નિતેશભાઈ લઈને જાય પ્રભુતા. એ તમારી વિધવા સેવિકાઓ માટે ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. એ બહેનોના ઘરોને તમે સંભાળી લો, તમે જ ચલાવો, તેમના બાળકોનો તમે ઉછેર કરો. અને જેમણે ગુમાવ્યું છે, કંઈ છેતામણી થઈ છે પ્રભુ, અન્યાય થયો છે, તેમને બધું પાછો અપાવો. લડાઈ ઝઘડાઓને પ્રભુ તમે હંમેશાને માટે શાંત કરો. તમારો આત્મા ઉતારો ત્યાં પ્રભુ પિતા. કાનૂની બાબતોમાં વિજય અપાવો. બંધ રસ્તા પ્રભુ ખુલ્લા કરો. નોકરી ધંધા રોજગારને આશીર્વાદ આપો. બાળક ધનનો આશીર્વાદ આપો. લગ્નનો આશીર્વાદ આપો. વિદેશ જવાના બધા સગળા રસ્તાઓ ખુલ્લા કરો. ટ્રાવેલ એજન્ટોના પ્રશ્નો, પાસપોર્ટના પ્રશ્નો, વિઝાના પ્રશ્નો તમે દૂર કરો. જે દેશમાં જવું છે ત્યાં તેઓ સફળતાપૂર્વક જાય એવું થવા દો. તેઓના બિઝનેસને તમે આશીર્વાદિત કરો. તેમની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ પિતા. હા, દરેક પ્રકારના રોગોથી પીડાતા માંદગીના બિછાના પર જેઓ છે, હોસ્પિટલમાં છે, ઘેર છે પ્રભુ, અન્ય સ્થળો પર છે, તેઓ સાજાપણું પ્રાપ્ત કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. કોઈ રોગ હવે તેમના શરીરમાં રાજ ન કરે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ પિતા. હા, તમારું વચન કે છે કેમ કે નિશ્ચય બદલો મળવાનો છે અને તારી આશા રદ જશે નહીં. એમ કોઈની આશા પ્રભુ રદ ન જાય. સાંભળનાર, બોલનાર, હાજર રહેલ તમામ લોકોના જીવનમાં વચન, નીતિ વચન 23 અને 18 પ્રમાણે
એવો આશીર્વાદિત થાય એવું તમે થવા દો પ્રભુ. પ્રાર્થના કરી છે અમારી મિનિસ્ટ્રી માટે પ્રભુ પિતા. વોટ્સઅપ, ફેસબુક, યુટ્યુબની સેવાને તમે આશીર્વાદિત કરો. બુધવાર અને શુક્રવારની સંગતોને, રોજના રેકોર્ડિંગને પ્રભુ પિતા, અરે પ્રભુ વોટ્સઅપ ગ્રુપોને પ્રભુ તમે આશીર્વાદિત કરો. લિંકોને આશીર્વાદિત કરો. લાઈવને પ્રભુ તમે આશીર્વાદિત કરો પ્રભુ. અને ઘણા આત્માઓ પ્રભુ અમે જીતી શકીએ. આ નાશમાં જતા આત્મા બચી જાય એવું થવા દો. તમામ તમારા લોકો જેઓ દુઃખી, હતાશ, નિરાશ છે તેમને અમે બેઠા કરી શકીએ વચનો દ્વારા. તમારા નામ એવું થવા દો. અમારા વાહનને માટે તમારી પાસે અરજ કરીએ છીએ. એના માટેના નવા રસ્તા તમે ખુલ્લા કરજો. અમે નવું વાહન પ્રાપ્ત કરી શકીએ. તમે આપ્યું છે માટે પણ હવે તમારો આભાર માની છે. અમારા બંધ દરવાજા ખુલ્લા કરો. અમારા સતાવનારાના હૃદયને તમે બદલો પ્રભુ. જ્યાં કંઈ પરમેશ્વર તારું વચન જવું જોઈએ, રોકાયેલું છે, એ રૂકાવટો દૂર કરો. હજી વધારે મજૂરો આપો પ્રભુ. અને પ્રભુ હજી પણ પ્રભુ દૂર દૂર સુધી પ્રભુ અમે સેવાઓ પ્રભુ મોકલી શકીએ વચનો દ્વારા પ્રભુ. એના માટે પ્રભુ તમે સહાય અને મદદ કરજો. પાપોની ક્ષમા કરજો. આખો દિવસ તમારી પવિત્ર હાજરી મારી સાથે રાખજો અને સાંજે તમારું ભજન કંતળી લાવજો. માગતા પ્રભુ ઈસુમાં આટલું સાંભળો. દેવ બાપ માન્ય કરજો. હવેલ હવેલ હવેલ.